નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અનુગનો અભ્યાસ કરીશું. અનુગ વિશેની માહિતી આ મુજબ છે. આપણે આપણી સ્કૂલના નિયમ મુજબ આ માહિતી એટલે કે અનુગ વિશેની માહિતી નોટબુકમાં લખવાની પણ છે. તો તમે વિડીયો ધ્યાનપૂર્વક સાંભળશો પણ, તેમજ તે વિશે જે પણ સમજાવવામાં આવે તે નોટબુકમાં લખશો પણ. અનુગ એટલે વિભક્તિ પ્રત્યય. ગુજરાતીમાં કર્મ, સ્થાન, સમય, સાધન આદિનો નિર્દેશ કરનારા અનુગો નીચે મુજબ છે. એ, ને, થી, માં, ન. આ અનુગોના વિવિધ કાર્યો નીચે મુજબ જોઈ શકાય. અનુગોમાં પહેલું છે એ. એનું કર્તા તરીકેનું કાર્ય આ મુજબ છે. રામશંકરે દેહ છોડ્યો. સાધન તરીકે કોઈને આમ સોટીએ સોટીએ મરાય. ક્રિયાની રીત ઉતાવળે આંબા ન પાકે. ક્રિયાનું સ્થાન તેઓ 5મા માળે રહે છે. ક્રિયાનો સમય હા નિશ્ચિત સમયે શાળા ખુલે. અહીં આ ઉદાહરણોમાં ઘાટા અક્ષરે જે શબ્દો આપેલા છે તે કર્તા, સાધન, ક્રિયાની રીત, ક્રિયાનું સ્થાન અને ક્રિયાનો સમય દર્શાવે છે. એ પછી આપણે ને અનુગનો અભ્યાસ કરીશું, જેની સમજૂતી આ મુજબ છે. ને અનુગ કર્મ તરીકે કાર્ય કરે છે. ઉદાહરણો છે: પહેલાં ભોગીલાલને બોલાવી લાવજો. હજુએ હું તમને કબૂલ કરી દેવા કહું છું. એમણે જમીનનો એક ટુકડો મગનને કાઢી આપ્યો. હું ગગાને ભણાવીશ. ગગો એટલે છોકરો, દીકરો. એના પછી છે નાયકોને વગર ગાયે મહેનતાણું મળી ગયું. ને પછી આપણે થી અનુગનો અભ્યાસ કરીશું. થી અનુગ કર્મણી તરીકે ભાવે રચનાનો ગૌણ કરતા હોય છે. જેમ કે નંદનંદનથી ચલાતું નહોતું. કુટુંબમાંથી આગળ ભણી શકાયું નહીં. સાધન તરીકે બહેન આ ટુવાલથી જરા ડીલ લૂછી કાઢો. ડ્રાઈવરોએ હતા તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયાસો કર્યા. થી અનુગ ક્રિયાની રીત પણ દર્શાવે છે. જેમ કે છોકરો ગુસ્સાથી પીઠ ફેરવીને ચાલ્યો ગયો. સાહવજ બેદરકારીથી પુલ માથે હાલ્યો જાતો તો. થી અનુગ સમયની પૂર્વમર્યાદા પણ બતાવે છે. જેમ કે છોકરો નાનપણથી ઘરે ગુજરાતી સાંભળતો. છેલ્લા 30 વર્ષથી કલ્યાણકારી પ્રવૃત્તિના પ્રેરણા અને સંચાલન તેમણે જ કર્યા છે. સ્થળની પૂર્વમર્યાદા પણ થી અનુગ દર્શાવે છે. જેમ કે વર્ષે દહાડે 5-7 લાખ જાત્રાળુ હિન્દુસ્તાનને ખૂણે ખૂણેથી અહીં આવે. અમે સાંજે ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા. થી અનુગ સ્થળનો ગાળો પણ દર્શાવે છે. જેમ કે હું જૂનાગઢથી સાસણ પહોંચ્યો. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર મોર ઉડી આવતા. સમયનો ગાળો પણ થી અનુગ દ્વારા દર્શાવાય છે. જેમ કે અમે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ફૂટબોલ રમીએ છીએ. મીટિંગ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલશે. થી અનુગ અપાદાન વિભક્તિ તરીકે એટલે કે વસ્તુ કે વ્યક્તિનું કશેકથી કોઈનાથી છૂટું પડવું તે. ઉદાહરણ તરીકે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો. અહેમદ ટોળામાંથી બહાર આવ્યો. તુલનામાં પણ થી અનુગનો ઉપયોગ થાય છે. જેમ કે મરઘીથી જરાક નાની એવી વનલાવરી. હવે આપણે માં અનુગનો અભ્યાસ કરીશું. ચોથો અનુગ માં અધિકરણ વિભક્તિ તરીકે સ્થળ અને સમય દર્શાવે છે. સ્થળ તરીકે દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે. આવા ઉંઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે સી રીતે. સમય તરીકે માં અનુગ
તમે જેને આપબળ કહો છો તેની પાછળ 2-3 વર્ષના સમયગાળામાં તમે ઉચ્ચાપત કરેલા મારા 10,000 રૂપિયા હતા. છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. મા અનુગનો ઉપયોગ ગુણલક્ષણ દર્શાવવા પણ થાય છે, જેમ કે છોકરો ભણવામાં હોશિયાર છે. સીમા દર્શાવવા માટે પણ મા અનુગનો ઉપયોગ થાય છે, જેમ કે આટલામાં જ થાકી ગયો. મા પછી આપણે ન અનુગના ઉપયોગ વિશે જાણીશું. ન અનુગ એટલે કે ન, ના, નો, ની, નું વગેરે સંબંધ દર્શાવવા માટે વપરાય છે, જેમ કે ગંગાના વિશાળ ઘાટો લાંબે સુધી પથરાયેલા છે. તેજસનું બેટ તૂટી ગયું. નીતાની ઢીંગલી ખોવાઈ ગઈ. ઉદાહરણો જોતાં આપણને સમજાય છે કે ન અનુગ એટલે કે ન, ના, ની, નું વગેરે સંબંધ દર્શાવવા માટે વપરાય છે. અહીં આપણી અનુગ વિશેની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.